હવે હું પૂછું ને એનો જવાબ દેજો। આપણે રસ્તા ઉપર જઈએ, આ રસ્તો છે બરાબર, આ તમારો વચ્ચેનો રસ્તો છે બરાબર। તમે રસ્તામાં જાઓ તો કચરો હોય તો કચરાને રસ્તા, હા વેરી ગુડ, ડસ્ટબિનમાં નાખવાનો, વેરી ગુડ। હા, કચરો ડસ્ટબિનમાં। ડસ્ટબિન કેવા કલરનું છે તમને ખબર? કેવા કલરનું છે? આપણે વાં મૂકેલું છે ને, તમારો કચરો લેવા કચરા પેટી આવે ને, તેમાં ડસ્ટબિન બે કલર હતા। તમને યાદ કોઈને કે બે કલર ક્યાં હતા? હા તો બોલો જી, કયો બોલો જી, કેવા કલરનું હતું ડસ્ટબિન? બ્લુ કલરનું, વેરી ગુડ, તાલી પાડો અબ્દુલ કાદિર ને, વેરી ગુડ। ને બીજો કલર અબ્દુલ કાદિર, બીજો ડસ્ટબિન નો કલર કેવો હતો બેટા? લીલો, વેરી ગુડ। તો બ્લુ કલર હતો, એમાં કેવો કચરો નાખવાનો? બ્લુ કલરનો નહીં, બ્લુ કલરનો ડસ્ટબિન છે ને એમાં સૂકો કચરો નાખવાનો, અને લીલા કલરનો, બ્લુ કલરનું ડસ્ટબિન છે ને એમાં લીલો કચરો નાખવાનો, અને લીલો કલરનું ડસ્ટબિન છે ને એમાં સૂકો કચરો નાખવાનો। મતલબ કે હેઠવાળો, તમારા ઘરમાં જે હેઠવાળો ને નીકળે ને એ બ્લુ ડસ્ટબિનમાં નાખવાનું, પછી ઓલો આપણે ઝાડુ કરીને જે કચરો નીકળે ને સૂકો, એ લીલા ડસ્ટબિનમાં નાખવાનો। તો હવે તમને યાદ રહી ગયું કે કયો કચરો કયા ડસ્ટબિનમાં નાખવાનો? તો કોને યાદ રહ્યું મને કયો જી? એક બોલો, કયો ઝાડુ કરીને કચરો કયા ડસ્ટબિનમાં નાખવાનો? લીલા, વેરી ગુડ। પછી હેઠવાળો પાણી, ગંદુ પાણી, ઈ કયા ડસ્ટબિનમાં નાખવાનું? બ્લુ, વેરી ગુડ, તાલી પાડો। તો હવે આપણે રસ્તાને સાફ કરવા માટે આપણે શું કરવાનું? ઝાડુ લઈને વર્ગી જવાનું ને? આપણે આજુબાજુ કચરો દેખાય તો હવે તમે ગંદુ રહેવા દેશો? શું કરશો? આપણે ઝાડુ લઈ અને કચરો સાફ કરવા વર્ગી જવાનું। જો આજુબાજુ વધારે કચરો, વધારે ગંદકી હોય તો શું થાય? મચ્છર થાય। આ મચ્છર થાય તો મચ્છરને હિસાબે આપણે બીમાર પડીએ। ડેન્ગ્યુ, મેલેરિયા એવા બધા તાવ આવે પછી આપણે હોસ્પિટલમાં દાખલ થવું પડે। તો હોસ્પિટલમાં દાખલ થાય તો ત્યાં શું કરે ડોક્ટર? આપણને સુઈ લગાવે, વેરી ગુડ। તો આજુબાજુ કચરો નહીં રાખવાનો, સાફ રાખવાનું। ઉકેડો કે હોય તો આપણે કહેવાનું ઘરે જઈને કે આ તમારો ઉકેડો લઈ લ્યો, કારણ કે અહીંયા મચ્છર થાય તો અમારા ઘરમાં મચ્છર આવે, એટલે આપણે આજુબાજુ સ્વચ્છ રાખવાનું। શું રાખવાનું? સ્વચ્છ, વેરી ગુડ।